યુવતી ભગાડી જવા બાબતે અદાવત રાખી ગોધરા તાલુકાના નસીરપુર ગામે 4 જેટલા ઘરોમાં આગ ચાંપી. યુવતી પક્ષના લોકોએ યુવક પક્ષના ઘરને આગ લગાડી છે. 25 દિવસ પહેલા ખોજલવાસા ગામની યુવતીને નસીરપુર ગામનો યુવક ભગાડી લઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અને ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ગોધરા ફાયર વિભાગના જવાન કૃષ્ણા સોલંકીએ જોખમી સાહસ ખેડી સરકતા ઘરોમાંથી 8 જેટલા એલપીજી સિલિન્ડર બહાર કાઢ્યા હતા. આગની ચપેટમાં આવેલ 4 મકાનોમાં મોટા પાયે ઘર વખરીને નુકસાન થયું છે. આપણે ગોધરા ફાયર બ્રિગેડને 6:15 ની આજુબાજુ કોલ મળેલો કે છોકરી ભગાડી જવા બાબતે સામેવાળા પક્ષે ઘરમાં આગ ચંપી કરેલ છે, જેથી કરીને આપણે 4 જેટલા મકાનોમાં આગ લાગેલી હતી. ઘટના સ્થળે આપણે ફાયર ફાઈટર લઈને પહોંચેલા. ત્યાં આગળ આગ કાબુમાં લેતા હતા તે સમયે આપણને ખબર પડી કે ગેસના બોટલ ત્યાં આગળ છે 5 જેટલા ઘરની અંદર, અલગ અલગ મકાનોની અંદર. તો આપણે ગેસના બોટલ બી બહાર કાઢેલા અને વધારે નુકસાન થતું આપણે અટકાયેલું અને આગ પર કાબુ મેળવેલો. ઠાકોર ભાવેશભાઈ, ગોધરા ફાયર બ્રિગેડ.